રાધે રાધે. આજનો દિવસ 12 એપ્રિલ 2025 શનિવાર, વિક્રમ સંવત 2081, તિથિ ચૈત્ર સુદ પૂનમ. રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને આપનું દિલથી સ્વાગત કરું છું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં. આજનું પાવન અને પવિત્ર દિવસ છે હનુમાન જયંતિ. આ પર્વ છે ભક્તિ, શૌર્ય અને પરમ અસ્તિત્વના પ્રતીક પવનપુત્ર શ્રી હનુમાનજીના અવતરણનો આ શુભ અવસરે હું આપ સૌને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. હનુમાનજીના આશીર્વાદ આપના જીવનમાં હંમેશા શક્તિ, સમર્પણ અને સંરક્ષણ આપતા રહે, એ જ ભગવાન શ્રી રામચરણોમાં પ્રાર્થના. આપણે જોઈશું 12 એપ્રિલ શનિવારનું દૈનિક રાશિ ભવિષ્ય ફળ. મેષથી લઈને મીન સુધીના દરેક રાશિના જાતકો માટેનું રાશિફળ. રાશિફળ જાણતા પહેલાં જોઈએ આજનો સુવિચાર તેમજ આજનું હેલ્થ ટિપ્સ. આજનો સુવિચાર: શ્રદ્ધા એ સમર્પણ છે અને ભક્તિ એ શક્તિ છે. જ્યાં આ બંને છે ત્યાં હનુમાનજીની કૃપા નિશ્ચય છે. આજનું હેલ્થ ટિપ્સ: આજ શનિવારે તલનું તેલ અને કાળા અડદનો ઉપયોગ કરો. તે હાડકાં અને સંધિ દુખાવા માટે લાભદાયી સાબિત થાય છે. ચાલો જાણીએ આજનું રાશિફળ. 12 એપ્રિલ 2025 શનિવાર. આજનો શુભ દિવસ. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે વ્યવસ્થાથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સાવધાની રાખો. જીવનસાથી તરફથી સાથ અને સમર્થન મળશે. આજે કોઈ જૂના મિત્રથી મુલાકાત થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને માથાનો દુખાવો કે આંખોની તકલીફ હોઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજનો ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ શુભ ફળદાયક છે. નવું રોકાણ લાભદાયી સાબિત થશે. ઘરેલું વાતાવરણ મીઠું રહેશે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં મજબૂતાઈ આવશે. જોકે પૈસા ઉધાર આપતા પહેલાં વિચાર કરજો. શુભ રંગ છે સફેદ. ઉપાય: શનિદેવને તલનું તેલ અર્પણ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ક. આજનો દિવસ થોડી મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે, પરંતુ બપોર પછી રાહત મળશે. કાર્યસ્થળે પ્રતિષ્ઠા વધશે. પારિવારિક મામલાઓમાં સમજદારી રાખવી જરૂરી છે. નાની મુસાફરી શક્ય છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. આજનો શુભ રંગ છે લીલો. આજનો ઉપાય: કાળા અડદનું દાન કરો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમારું મન આધ્યાત્મમાં વધુ લાગશે. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય છે. ગુરુજનોના આશીર્વાદ મળશે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આજે પૂજા અને દાન પુણ્યમાં મન લાગશે. આજનો શુભ રંગ છે જાંબુડિયો. આજનો ઉપાય: ભગવાન શિવજીને દૂધનો અભિષેક કરો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ ધન લાભ કરનાર છે. વેપાર વિસ્તારનો યોગ છે. ગુપ્ત શત્રુઓથી સાવચેત રહો. મૌન અને ધૈર્યથી કામ લેશો તો સફળતા મળશે. જીવનસાથી સાથે સમય પસાર કરવો આનંદદાયક રહેશે. આજનો શુભ રંગ છે ઓરેન્જ. આજનો ઉપાય: સાંજે હનુમાનજીની આરતી જરૂરથી કરજો. કન્યા રાશિ. કન્યા રાશિનું નામાક્ષર છે પ, ઠ અને હણ. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. સહકર્મીઓ સાથે મતભેદથી બચો. આત્મવિશ્વાસ જાળવો. આજે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનુકૂળ દિવસ છે. શુભ રંગ છે ફિક્કારીઓ. ઉપાય: કાળા કૂતરાને રોટલી ખવડાવો. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજનો દિવસ હળવો રહેશે. સવારથી જ મનમાં ઉલ્લાસ રહેશે. પિતૃતુલ્ય વ્યક્તિઓ સાથે સારો સમય પસાર થશે. આવકમાં વૃદ્ધિ થશે. સાથે ધંધામાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચાર જરૂરથી કરશો. આજનો શુભ રંગ છે ગુલાબી. આજનો ઉપાય: શનિદેવની મૂર્તિની પરિક્રમા કરો. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ર અને ત. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. અચાનક ધન લાભ શક્ય છે. જૂની લેણદેણ નીકળી શકે છે. જોકે ગુસ્સો પર કાબૂ રાખો. દંપતી જીવનમાં પ્રેમ યથાવત રહેશે. આજે તમારા પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. શુભ રંગ છે લાલ. આજનો ઉપાય: તલના તેલથી દીવો પ્રગટાવો. ધનરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ. મનને શાંતિ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. પારિવારિક જીવન શાંતિમય રહેશે. જો કે કામકાજમાં થોડી મંદી રહી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે પીળો. ઉપાય: ગુરુવારના વ્રતનું સંકલ્પ કરો. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે ધંધામાં નવી યોગદાયક પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. જો કે વરિષ્ઠોની સલાહ લેવી જરૂરી છે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. ખાવા પીવામાં સંયમ રાખો. શુભ રંગ છે નીલો. ઉપાય: શનિદેવના મંદિરમાં નવગ્રહ શાંતિનું દાન કરો. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ અને શ. મિત્રો સાથે શુભ મુલાકાતનો યોગ થઈ રહ્યો છે. જોકે આજનો દિવસ વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વાહન વ્યવહારથી બચવાનું છે. ભવિષ્ય માટે નવું પ્લાનિંગ કરવું શુભ રહેશે. શુભ રંગ છે ગ્રે. આજનો ઉપાય: કાળા ચણા અને ગોળનું દાન કરો. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. આજે તમારું મન ઘણું વ્યસ્ત રહેશે. સાથે ઉત્સાહ જાળવો તો કામ ઝડપથી પૂરા થશે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સફળતા મળશે. સંતાન પાસેથી શુભ સમાચાર. શુભ રંગ છે ચાંબલી. આજનો ઉપાય: ઓમ નમઃ શિવાયના જાપ કરો 108 વખત. મિત્રો, આશા છે કે આજનું દૈનિક રાશિફળ અને ઉપાય તમને ગમ્યા હશે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપના એક સબસ્ક્રાઈબથી અમને ઘણો આનંદ થાય છે. તમારા અભિપ્રાયો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં જરૂરથી લખશો. અમે જરૂર જવાબ આપીશું. ફરી મળીએ નવા રસપ્રદ વિડીયોની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. આપ સર્વે સુખી રહો, તંદુરસ્ત રહો. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો.